वालेकुम આજે આપણે એક બહુ જ એક્સાઇટેડ મોમેન્ટ છે મારા માટે આપણે 100,000 સબસ્ક્રાઇબર્સ રીચ કર્યા છે અને હું એકદમ ખુશ છું અને મને ખાસ તમને થેન્ક યુ કહું છે કે તમારા વગર હું 100,000 સબસ્ક્રાઇબર્સ ના પહોંચી હોત તમારા બધાનું લવ અને સપોર્ટ જે મને મળ્યું છે અને એક ખાસ એક ભાઈ છે જેને મને ખાસ થેન્ક્સ કરું છે અને એ છે સલીમ બહાદુર અલી ફ્રોમ રિયુનિયન ફ્રાન્સ એનું સપોર્ટ મારા ચેનલ માટે એકદમ ઇમ્પોર્ટન્ટ હતું બીકોઝ હું ગુજરાતી વિડીયોઝ ના કરી હોત જો મને એનું સપોર્ટ ના મળ્યું હોત તો એના માટે ખાસ એને કહું છું થેન્ક યુ વેરી વેરી મચ તો આજે આપણે બનાવીએ છીએ એક સિમ્પલ રેસિપી જે અહીંયા હું બનાવી છું જ્યારે માણસો મને કીધા છે પ્લીઝ તું યુટ્યુબમાં નાખ પણ મને ખબર હતું કે એક સ્પેશિયલ મોમેન્ટ માટે કે જ્યારે હું 100,000 સબસ્ક્રાઇબર્સ રીચ કરીશ તો ત્યારે મને આ વિડીયો નાખું હતું તો હવે હું તમને બતાવીશ કે આપણે આ તંદૂરી ચિકન વિંગ્સ બનાવવાના છે ખાલી એક ચીજ જુદું છે કે મને ખબર છે કે બધાય પાસે આ એર ફ્રાયર ઘરે નહીં હોય તો હું શું વિચાર કરી કે મને એક હેલ્ધીયર વર્ઝન કરું હતું કે જે આપણા સેહત માટે નથી કહેતી કે ચિકન વિંગ્સ આપણા સેહત માટે સારું છે પણ જો તમે કરતા હો તો આપણું એક ઓપ્શન છે કે તમે વાપરી શકો છો આ અને જરાક એટલીસ્ટ હેલ્ધી બનાવી શકો છો કે શું આપણે ડીપ ફ્રાય નથી કરતા તો આપણે બે વસ્તુ કરશું આપણે થોડાક એને આપણા તેલમાં તળશું અને થોડાક આપણે એને નાખશું આપણા એર ફ્રાયરમાં અને ઇન્શાલ્લાહ હું તમને બતાવીશ ચાલો આપણે શરૂ કરીએ હું તમને બતાવું કે આપણે કઈ વસ્તુની જરૂર છે મારી પાસે 6 પાઉન્ડ ચિકન વિંગ્સ જેને 2 પીસમાં કાપેલી છે 2 એમાં ચમચા નાખશું આપણે આપણું ઝૈતૂનનું તેલ 2 ચમચા છે આપણા પાસે લેમન પેપર 1 ચમચો છે કેજન સિઝનિંગ 2 ચમચા છે લસણ આદુ 2 ચમચા છે ચીલી ગાર્લિક સોસ જે છે સાંબાર જેના બોટલમાં તમને દેખાશે એક લીલું ટોપ છે અને એક રૂસ્ટર છે એમાં અહીંયા છે 2 ચમચા મારી પાસે એકદમ ફાઇન ક્વોલિટી સ્પેનિશ પેપરિકા અહીંયા છે મારી પાસે 2 ચમચા કિસાન તંદૂરી મસાલા પણ તમે જ પાસે જો બીજું એકે પણ તંદૂરી મસાલો હોય ને તમને એ વાપરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે આ ખાલી હું વાપરું છું અહીંયા છે આપણા પાસે થોડીક પાર્સલી ફ્લેક્સ જે આપણે પછી એને સ્પ્રિંકલ કરશું અહીંયા છે મારી પાસે થોડુંક નિમક આપણે જરાક જેના ઉપર છાંટશું કારણ કે આ બધી વસ્તુમાં બહુ નિમક છે 2 કપ છે આપણા પાસે તેલ જો તમે તળવાના હશો તો તમને ખપશે 2 કપ તેલ તળવા માટે તો ચાલો આપણે શરૂ કરીએ આપણે મેરિનેટ કરીએ આપણું ચિકન તમને બતાવું હતું કે જો તમારા ચિકન વિંગ્સ અવિતામ 3 પીસીસમાં હોય તો હું એને અવિતામ કાપું છું એક અહીંયા 3 જાતની છે મારી પાસે એક નાની કિસ્સું છે ચાકુ છે એક અહીંયા મારી પાસે કાતર છે ને મોટી કિસ્સું છે પણ અહીંયા હું જે શું કરું છું કે મને ગમે કે આ જે આપણું જે અંદર ખાસ હાડકું છે ને એને આપણે ડિસલોજ કરે છે પછી તમે પાછું મારું ચાકુ સાથે હું એને કાપી નાખું છું અવિતામ જે આ પીસ જે છે એ હું ગાર્બેજમાં નાખી દઈશ હું એ નથી વાપરતી તો હજી એક વખત હું તમને બતાવું જો તમે કાતર સાથે પણ અવિતામ કાપી શકો છો એને ને એ પણ બહુ ઇઝી છે પછી અહીંયા પાછું હું એવીતામ એને ફરાવું છું કે હાડકું અંદર જ 2 કટકા થઈ જાય તો શું કાપવામાં આપણને બહુ જ આસાન થશે ખાસ તમે એને ફીલ કરી શકો છો પછી હું મારી ચાકુ સાથે એને ફાઈ રીતે કાપી નાખીશ ને અવિતામ આપણે બધાય આપણા ચિકન વિંગ્સ અવિતામ કાપી નાખશું આ તમે છે ને ફાઇન રીતે એને મિક્સ કરજો કે શું નીચે એકે આપણું જે આપણે પાવડર નાખ્યા છે એ નીચે એકે પણ સૂકું પાવડર ના રહી જાય અને તમને એમ લાગે કે તમારું મિક્સચર બહુ સૂકું છે ને આમ જરાક વેટ નથી થતું તો એમાં જરાક તમે એક વધારે ચમચો
ઓલિવ ઓઇલ નાખજો ને તમે જ્યારે ચિકન તમારું ક્લીન થઈ જાય પછી એને એક જારામાં નાખી દેજો કે શું બધું જે પાણી જે એક્સેસ પાણી છે એ એમાંથી નીકળી જાય. તો હવે ચાલો આપણે આને તૈયાર કરીએ. હવે આપણે આપણું ખાલી હું તમને કહું છું કે કેટલું તેલનું ટેમ્પરેચર હોવું જોઈએ. 300-325 સુધી હોવું જોઈએ ને પછી આપણે હવે ચિકન નાખશું. તમારું અંદર નાખશો તમારું ચિકન વિંગને અવિતામ જો ફાઇન તે સિઝલ થશે એટલે આપણું તેલ ફાઇન રીતે તૈયાર છે. ખાલી તમે ધ્યાન રાખજો કારણ કે કદાચ તમારા ઉપર પાણી છૂટશે, તેલ છૂટશે કારણ કે એની અંદરથી પાણી નીકળશે. ઓકે, બધા આપણે એની અંદર નાખીને પછી આપણે એને કવર કરશું. હું તમને કહીશ કે કેટલા મિનિટ આ ચિકનને લાગ્યું તળાવવા માટે. હવે આપણે આપણું એર ફ્રાયરમાં એને નાખશું અને જેવી તામ હું એર ફ્રાયરમાં કેવી તામ નાખીશ કે મને નથી ખપતું કે જરાય પણ એકબીજા ઉપર ચિકન હોય તો શું આ ફાઇન રીતે પાકે. અને આપણે આપણું એર ફ્રાયર રાખશું 360 ડિગ્રી ઉપર જે છે 360 ડિગ્રીઝ અને આપણે એને નાખશું લગભગ 11 મિનિટ માટે. પછી આપણે એને કાઢશું, એને આપણે ફરાવશું ને બીજા 11 મિનિટ માટે આપણે એને રાખશું અને ત્યાર સુધી આપણું ચિકન પાકી જવું ખપે. તો આપણે જોશું કેવી તામ થાય છે. તમે જુઓ છો અહીંયા કે હું બહુ નથી નાખી એની અંદર, ખાલી એટલું જ કે જરાક બાજુમાં છે પણ એ બરાબર છે. હવે ચાલો આપણે શરૂ કરીએ. મારા 11 મિનિટ થઈ ગયા. હવે આપણે પાછું હું એને ખાલી ફરાવું છું. આપણે બીજા 11 મિનિટ એને નાખશું પછી ઇન્શાલ્લાહ આવી અને હું તમને કહીશ કે થઈ ગયું છે કે નહીં ને તમને બતાવીશ કે કેવું લાગે છે. તો બીજા 7 મિનિટમાં તમે જોશો હું નાખી છું એની અંદર અને હું કાઢીશ અને જોઈશ કે થઈ ગયા છે. પછી આપણે એને કમ્પેર કરશું આ ને આપણા બીજા જે એર ફ્રાયરમાં થયા છે. તો અહીંયા તમે જોશો કે આપણું ચિકન થઈ ગયું છે અને એકદમ ફાઇન લાગે છે અને ટચ કરવાથી લાગે છે કે સાવ પાકી ગયું છે. હવે હું એને છે ને આપણા અહીંયા પેપર ચાવલ ઉપર રાખું છું કારણ કે મને ખબર છે કે આપણે જોઈએ કે જે તરેલા છે એમાં કેટલું તેલ જાય છે અને જે આપણે આપણું એર ફ્રાયરમાં કર્યા છે એમાં કેટલું તેલ જાય છે. તો આવીને હું તમને બતાવીશ કે કેવું લાગે છે. તો અહીંયા આપણું ચિકન થઈ ગયું છે. તમે જોશો કે અહીંયા છે કે જે આપણે આપણું એર ફ્રાયરમાં કર્યા, અહીંયા છે કે જેમાં આપણે તૈરા અને એના ઉપર જો તમને નાખવું હોય ડ્રાઈડ પાર્સલી જે સુકેલી પાર્સલી હું તમને કીધી હતી તમે નાખી શકો છો. અને સ્વાદ માટે હું તમને બતાડું કે જે આજે આપણે તરી લીધા છે આપણું ચિકન તમે જોશો કે અંદર ફાઇન રીતે ધોરું થઈ ગયું છે અને ફાઇન રીતે નીકળે છે અને એનું સ્વાદ સખત ફાઇન છે. પણ તમને ખબર છે કે તરેલું છે. અહીંયા છે જે આપણે આપણું એર ફ્રાયરમાં કર્યા અને હું તમને બતાડું કે તમે જોશો કે આપણું ચિકન સાવ થઈ ગયું છે. ઓકે, સાવ આપણું ચિકન થઈ ગયું છે અને ખાવામાં જે આપણે એર ફ્રાયરમાં ચિકન કર્યા એ એકદમ સ્વાદવાળું છે. જે આપણે તૈરા એમાં શું થાય છે કે જે આ મસાલો બધું બળી જાય છે તો એમાં એટલું બધું છે બહુ જ ફાઇન છે. પણ જો તમે પોતે એને કમ્પેર કરશો તો તમને ખબર પડશે કે આ ચિકન એકદમ ફાઇન રીતે એનું સ્વાદ પકડ્યું છે. તો આજે આપણે બનાવ્યા છે આપણું ચિકન વિંગ્સ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.